પવિત્ર કોઠારીયાના આંગણે ભાગવત સપ્તાહ યોજવા જઈ રહી છે. કેવા કેવા કાર્યક્રમો છે? જય વડવાળા, જય દ્વારકાધીશ, જય વિજય ભગત. શ્રીમદ ભાગવત સપ્તાહનું રામ કોઠારી અન્નક્ષેત્રમાં જ્યારે આયોજન થઈ રહ્યું તો અહીંયા અનેક કથાઓના આયોજન થઈ રહ્યા ત્યારે સુરેન્દ્રનગરની જનતા આનો વિશેષ લાભ લે. દર વખતે લાભ લે છે, પણ આ વખતે વિશેષ એટલા માટે કે વજા બાપાની 11મી પુણ્યતિથિ છે. 11મી પુણ્યથી અમારા સમાજ ઝાલાવાડી દરબાર સમસ્તના સમૂહ લગ્નનું પણ આયોજન કર્યું. એ પણ 11મા સમૂહ લગ્ન છે, એટલે બંને પ્રસંગ સાથે થયા છે. ઝાલાવાડ દરબારી સમાજની 45 દીકરીઓ 15/4/2026ના રોજ જ્યારે આ આંગણે એનું પોતાનું ઘર સંસારની નવી શરૂઆત કરી ત્યારે વજા બાપા ભગતના પૂરેપૂરા આશીર્વાદ રહે, એ દીકરીઓ સમાજની ખૂબ સુખી થાય. જ્યારે આ જ સમાજની દીકરીઓ અમારા કોઠિયા ધામમાં જ્યારે પરણતી હોય તેનો વિશેષ આનંદ સમાજને પણ હોય. આ જ દિવસે જ્યારે સમાજના અમારા હાર્દિકભાઈ ટમાલિયાના જિલ્લા પ્રમુખ બનાવે છે તો એનું પણ અમે હાર્દિક સન્માન કરવાના છીએ. અને બાપુને જ્યારે જગતગુરુ શંકરાચાર્ય પદવી મળી છે તેનું પણ ઝાલાવાડી દરબાર સમાજ દ્વારા ખૂબ મોટો સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે. અને લઘુમંત જ્યારે જવાથી એમનું પણ સન્માન રાખશું. તો બધા જ કાર્યક્રમ સાથે 15/4/2026ના રોજ છે અને કથાનું પણ આયોજન છે. ત્યારે સુરેન્દ્રનગરની જનતાને આ કાર્યક્રમ ખૂબ ભાવભર્યું આમંત્રણ આપી છે. સમાજનો લાભ લે અને દરેક કથાનો પણ લાભ મળે અને ઝાલાવાડી દરબાર સમાજ આ સમૂહ લગ્નમાં જોડાય એનું અમે હાર્દિક આમંત્રણ સ્વીકારીએ. આભાર. ફરી એક વખત કોઠારીયાના આંગણે કથા આખી ભાગવત સપ્તાહ છે યોજાવાની છે. કેવા પ્રકારના કાર્યક્રમો છે? જય દ્વારકાધીશ, જય વજા બાપા. કોઠારીયા ધામની આ પવિત્ર ભૂમિ ઉપર અનેકવાર આપણે બધાએ સાક્ષી બન્યા છીએ કે આ ધર્મની જગ્યાની સાથે સાથે ગૌ સેવા, માનવ સેવા અને અનેક પ્રવૃત્તિઓ જ્યારે આ કોઠારીયા ધામની અંદર ચાલી રહી છે. એવા પવિત્ર ધામની અંદર અનેકવાર વિશ્વવંદનીય મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, ગિરી બાપુ, અનેક મહાનુભાવો, મા કનકેશ્વરી દેવીની પણ અહીંયા કથાઓ થઈ છે. અનેકવાર ખૂબ ભવ્ય અને દિવ્ય યજ્ઞ પણ આ પવિત્ર ભૂમિ ઉપર થયા છે. અને એમાં આ વર્ષે ભક્તરાજ વજા બાપાની જ્યારે 11મી પુણ્યતિથિ નિમિત્તે જિગ્નેશ દાદાની કથાનું ખૂબ રૂડું આયોજન કરવામાં આવ્યું છે. જિગ્નેશ દાદાની પણ અહીંયા ત્રીજી વાર આ પવિત્ર ભૂમિ ઉપર કથા થવા જઈ રહી છે. અનેકવાર વજા બાપાની પવિત્રની હાજરીની અંદર અહીંયા ખૂબ ભવ્ય અને દિવ્ય સમૂહ લગ્નનો પણ આયોજન થતાં આપણે બધાએ નિહાળ્યા છે. એવા આ વર્ષે 11મી પુણ્યતિથિ નિમિત્તે ફરીથી પાછું આ કોઠારીયાની પવિત્ર ભૂમિ પર જિગ્નેશ દાદાની કથાનું પણ રૂડું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાની અંદર અનેક પરમ પૂજ્ય જગતગુરુથી લઈને સૌ સંતો મહંતો પધારવાના છે. અનેક સામાજિક રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. અને આપ દ્વારા, આપના મીડિયા દ્વારા આપ સૌને જણાવવાનું કે આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ કથાનું શ્રવણ લો, મહાપ્રસાદનો લાભ લો અને સાથે સાથે રાત્રે સંતવાણીના પણ કાર્યક્રમો, અનેક અહીંયા કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.